નમસ્તે જય મે મિત્રો આજના લેક્ચરની અંદર આપણે જે ડિસ્કસ કરવાનું છે એસેસમેન્ટ પ્રોસિજર એન્ડ કલેક્શન ઓફ ટેક્સ આપણે આજે ડિસ્કસ કરવાનું છે. ચેપ્ટર આપણું છે 8 એસેસમેન્ટ પ્રોસિજર assessment procedure and collection of tax. જો આ જે એસેસમેન્ટ પ્રોસિજર એન્ડ કલેક્શન ઓફ ટેક્સ આપણે જે આ ટોપિક ભણવાનો છે એની અંદર આપણે જે પોઈન્ટ ડિસ્કસ કરવાના છે એ આ પ્રમાણે છે. સેક્શનો જે આપણને ચાર્જિંગ સેક્શનો આપેલી છે, રિટર્ન ભરવા માટેની જે છે રિટર્ન ઓફ ઇન્કમ સેક્શન 139, પેન નંબર માટે સેક્શન 139A, પછી કોર્ટ આધાર કાર્ડની અંદર જે છે 139AA, રિટર્ન ટુ હુમ ટુ બી વેરીફાઈડ, કોને વેરીફાઈડ કરવાનું એને સેક્શન 140 આપી છે. સેલ્ફ એસેસમેન્ટ માટે 140A આપેલી છે. ઇન્ક્વાયરી બિફોર એસેસમેન્ટ કરવા માટે 142, એસેસમેન્ટ માટે 143, બેઝ જજમેન્ટ માટે 144, 145 આપેલી છે. મેથડ ઓફ એકાઉન્ટિંગ માટે ઇન્કમ એસ્કેપિંગ અસેસમેન્ટ માટે 147, 148 સેક્શન આપેલી છે. નોટિસ માટે 149 આપી છે. ટાઈમ બિંગ નોટિસ માટે પછી 153 આપી છે એ એસેસમેન્ટ રીએસેસમેન્ટ આપી છે. રીકોમ્પ્યુટેશન માટે 154 સેક્શન આપી છે. રેક્ટિફિકેશન ઓફ મિસ્ટેક માટે અને 156 જે સેક્શન આપી છે નોટિસ ઓફ ડિમાન્ડ માટે. એમસીક્યુ માટે બેઝિકલી પૂછાય તો પૂછાય, બાકી કોઈ એટલી કામની નથી. જસ્ટ આ તો ખાલી તમને જાણ કરી. અને 190 આપી છે ટીડીએસ માટે આપેલી છે અને એડવાન્સ ટેક્સ માટે આપેલી છે. હવે રિટર્ન ઓફ ઇન્કમ આ એમસીક્યુ માટે પૂછી શકે કે કયા વ્યક્તિએ કયું રિટર્ન ભરવાનું હોય, રાઈટ. તો અલગ અલગ રિટર્ન છે. આઈટીઆર ઇન્કમ ટેક્સ રિટર્નને શોર્ટમાં કહેવાય આઈટીઆર, ઇન્કમ ટેક્સ રિટર્ન. તો અલગ અલગ જે છે આઈટીઆર 1, 2, 3, 4, 5, 6, 7 આવા અલગ અલગ આઈટીઆર છે, રાઈટ. એ આઈટીઆર કોને કોને ભરવાના થાય અને કયા ક્રાઇટેરિયામાં આવે તો એને ભરવાના થાય. આઈટીઆર એટલે ઇન્કમ ટેક્સ રિટર્ન. શું કહે છે? ઇન્કમ ટેક્સ રિટર્ન એને કહેવાય આઈટીઆર, રાઈટ. તો કોને કોને ક્યારે અને કયા પ્રમાણમાં ભરવાના થાય એની વિગત અહીંયા આપેલી છે. પહેલાં આપણે વાત કરીએ આઈટીઆર 1. કયા વ્યક્તિને કઈ રીતે ભરવાનું થાય? તો દેખો શું કહે છે, રિટર્ન ઓફ ઇન્કમ ફોર ઇન્ડિવિજ્યુઅલ ટોટલ ઇન્કમ ડઝ નોટ એક્સીડ 50 લાખ. જ્યારે એની ઇન્કમ 50 લાખથી વધારે ના થતી હોય તો એને આઈટીઆર 1 ભરવાનું થતું હોય છે. હેવિંગ ઇન્કમ ઓફ સેલરી, વન હાઉસ પ્રોપર્ટી એક્સીડિંગ અ લોસ બ્રોટ ફોરવર્ડ ફ્રોમ ધ પ્રીવિયસ યર, ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ નોટ બીઇંગ અ વિનિંગ ફ્રોમ લોટરી એન્ડ એગ્રીકલ્ચર ઇન્કમ અપ ટુ 5000. એટલે આ જે રિટર્ન છે આઈટીઆર 1 એ કોને ભરવાનું થાય છે? રિટર્ન ઓફ ઇન્કમ ઓફ ઇન્ડિવિજ્યુઅલ, રાઈટ. ઇન્ડિવિજ્યુઅલને આ રિટર્ન ભરવાનું થાય છે. રિટર્ન ફોર ઇન્ડિવિજ્યુઅલ, આ રિટર્ન ઇન્ડિવિજ્યુઅલને ભરવાનું થતું હોય છે. એટલે કે સામાન્ય વ્યક્તિને હુઝ ટોટલ ઇન્કમ ડઝ નોટ એક્સીડ 50 લાખ, કે જ્યારે એની ઇન્કમ 50 લાખથી વધારે ના હોય. 50 લાખ લેસ ઇન્કમ, એની ઇન્કમ 50 લાખથી ઓછી હોય એવા વ્યક્તિને ભરવાનું થતું હોય છે. અને કઈ ઇન્કમ હોય ઇન્ડિવિજ્યુઅલમાં, કઈ ઇન્કમ હોય તો રિટર્ન ઇન્ડિવિજ્યુઅલને ભરવાનું થશે. 50 લાખથી ઓછી ઇન્કમ હોય, કયા પ્રકારની ઇન્કમ હોય, રાઈટ, તો છે સેલરી, પછી હાઉસ પ્રોપર્ટી, એમાં વન હાઉસ, બરાબર, વન હાઉસ, અને
એક્સક્લુડિંગ લોસ ઓફ બ્રોડ ફોરવર્ડ ફોર ધ પ્રીવિયસ યર એન્ડ ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ, અને ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ રાઈટ. અને એગ્રીકલ્ચર ઇન્કમ નોટ મોર દેન અપ ટુ 5,000, એગ્રીકલ્ચર ઇન્કમ 5,000 સુધી હોય. અને આની અંદર પણ કહે છે કે જે અધર સોર્સિસ છે એમાં લોટરીની એક્સિડેન્ટલ ઇન્કમો ના હોવી જોઈએ. લોટરીની એવી કોઈ વિનિંગ ફ્રોમ હોર્સ રેસ કે લોટરી એવી કોઈ ઇન્કમ હોવી જોઈએ નહીં. અને એગ્રીકલ્ચર ઇન્કમ અપ ટુ 5,000, ઇન્કમ અપ ટુ 5,000. તો એને ITR 1 ભરવાનો થાય. ITR 2 ક્યારે ભરવાનો થાય? તો દેખો, આ ઇન્કમ, આ રિટર્ન કોને ભરવાનું થાય છે? ITR 1 તો આપણે ખબર પડી ગઈ કે સેલરીની ઇન્કમ હોય, હાઉસ પ્રોપર્ટી ઇન્કમ હોય કે અધર સોર્સિસની ઇન્કમ હોય તો ઇન્ડિવિડ્યુઅલને ઇન્કમ આ રિટર્ન ભરવાનું થાય. હવે ITR 2 કોને ભરવાનું થાય છે? રિટર્ન ઓફ ઇન્કમ ઓફ ઇન્ડિવિડ્યુઅલ એન્ડ HUF. આ રિટર્ન કોને ભરવાનું થાય છે? ઇન્ડિવિડ્યુઅલ ઓર HUF, એને આ રિટર્ન ભરવાનું થાય છે. નોટ હવિંગ ઇન્કમ અંડર ધ હેડ ઓફ પ્રોફિટ એન્ડ ગેઇન ફ્રોમ બિઝનેસ પ્રોફેશન, એને બિઝનેસને પ્રોફેશનની ઇન્કમ હોવી જોઈએ નહીં. ઇન્ડિવિડ્યુઅલ HUFને આ રિટર્ન ભરવાનું થાય. અને ઇન્કમ ફ્રોમ IBPS, ઇન્કમ ફ્રોમ બિઝનેસ એન્ડ પ્રોફેશન ના હોવી જોઈએ. ઇન્ડિવિડ્યુઅલ HUFને આ રિટર્ન ભરવાનું થાય. અને નોટ હેવિંગ ઇન્કમ ઓફ બિઝનેસ એન્ડ પ્રોફેશન બિઝનેસ પ્રોફેશનની ઇન્કમ હોવી જોઈએ નહીં. એના સિવાયની ઇન્કમ હોય તો ITR 2 ઇન્ડિવિડ્યુઅલ અને HUFને ભરવાનું થાય છે. પછી હવે ITR 3 એ કોને ભરવાનું થાય છે? રિટર્ન ઓફ ઇન્કમ ફોર ઇન્ડિવિડ્યુઅલ એન્ડ HUF હેવિંગ ઇન્કમ ફ્રોમ પ્રોપ્રાઇટરી બિઝનેસ ઓર પ્રોફેશન, રાઈટ. તો ITR 3 કોને ભરવામાં આવે છે? ઇન્ડિવિડ્યુઅલ HUF, ઇન્ડિવિડ્યુઅલ એન્ડ HUF, જેની અંદર એનો બિઝનેસ છે હેવિંગ ઇન્કમ ફ્રોમ એ પ્રોપ્રાઇટરી બિઝનેસ ઓર પ્રોફેશન. ઇન્ડિવિડ્યુઅલ HUFને ભરવાના આવશે કે જેની અંદર હેવિંગ proprietary the business and profession તો ITR 3 આવશે. ITR 4 કોના માટે આવશે? ITR 4 તો જો ITR 4 ક્યારે આવશે, કોના માટે આવશે? રિટર્ન ઓફ ઇન્કમ ફોર ઇન્ડિવિડ્યુઅલ HUF એન્ડ ફર્મ અધર દેન LLP હેવિંગ ટોટલ ઇન્કમ અપ ટુ 50 lakh derived from business income, and such income is computed in accordance with the special provision referred to 44AD, 44ADA and 44AE. એટલે આ પણ ભરવાના આવશે ઇન્ડિવિડ્યુઅલ HUF અથવા ફર્મ અધર દેન LLP, LLP નો મતલબ થાય છે લિમિટેડ લાયબિલિટી ઓફ પાર્ટનરશિપ. LLP નો મતલબ થાય છે લિમિટેડ લાયબિલિટી ઓફ પાર્ટનરશિપ. હેવિંગ ટોટલ ઇન્કમ અપ ટુ 50 lakh, અને ઇન્કમ અપ ટુ 50 lakh સુધી હોય, અપ ટુ 50 lakh સુધીની ઇન્કમ હોય, રાઈટ. ડિરાઇવ ફ્રોમ બિઝનેસ income, and such income is computed in accordance with the special provision referred to section 44AD, ADA and 44AE. અને બીજું શું કહે છે કે એની અંદર શું કહે છે? ડિરાઇવ ફ્રોમ બિઝનેસ ઇન્કમ, સચ ઇન્કમ ઇઝ કમ્પ્યુટેડ એકોર્ડન્સ વિથ ધ સ્પેશિયલ પ્રોવિઝન, એટલે કે બિઝનેસની ઇન્કમ હોવી જોઈએ. એન્ડ બિઝનેસ ઓફ સ્પેશિયલ પ્રોવિઝન
provision of section 44 AD, 44 ADA and 44 AE. તો આ રહ્યું આવે છે. પછી ITR 5. ITR 5 ક્યારે ભરવાના આવે? ફોર પર્સન અધર દેન ઇન્ડિવિડ્યુઅલ HUF ઓર કંપની, રાઈટ, person other than individual HUF company and person filing return ITR 7. આના સિવાયના જે કોઈ વ્યક્તિ છે એને ITR 5 ભરવાનો આવશે. person other than person other than individual HUF કંપની, ઇન્ડિવિડ્યુઅલ HUF કે કંપની સિવાયનો કોઈ વ્યક્તિ હોય, રાઈટ. પર્સન ફાઇલિંગ રિટર્ન ફ્રોમ ITR 7, અને એ બી ના આવવો જોઈએ. પર્સન ફાઇલિંગ રિટર્ન ઇન ITR 7, એ પણ હોવો જોઈએ નહીં. Now ITR 6 is a filing for return of income for company other than company claiming exemption under section 11. એટલે રિટર્ન ઓફ ઇન્કમ ફોર કંપની, રિટર્ન ઓન ઇન્કમ ફોર કંપની, return of income for company, right, claiming exemption under section 1 other than claiming exemption under section 11. એટલે આ જે કંપની છે other than claiming exemption under section 11. Okay, ITR 6 complete. Now ITR 7. Return of income for a person including company required a furnished return under section 139 4A 4B 4C and 4D. તો ITR 7 કોને ભરવામાં આવે છે? ફોર કંપની, પર્સન ઇન્ક્લુડિંગ કંપની, રિટર્ન on income of company return of income of company furnished under section 139 4A 4B 4C and 4D, right. તો ITR 7 એના માટે આવે છે. એન્ડ ITR in Roman, ITR number in Roman 5, acknowledgement of income tax return transmitted
ઇલેક્ટ્રિકલી વિધાઉટ ડિજિટલ સિગ્નેચર, જ્યારે કોઈ ડિજિટલ સિગ્નેચર વગર ભરવાનું હોય તો ITR ઇન રોમન 5 is for the tax return submitted electronically without digital signature. Electronically without digital signature. રાઈટ, તો એ આવે છે. તો આટલા રિટર્ન ITR જે છે પર્સન એને અલગ અલગ પ્રમાણે ભરવાના થતા હોય છે. રાઈટ, ઓકે. નાઉ ઇન્ડિવિડ્યુઅલ અને HUFને જે રિટર્ન ભરવાનું થાય, રાઈટ, એની અંદર શું છે, એની પ્રોસિજર શું છે? તો મેથડ ઓફ સબમિશન ઓફ રિટર્ન ઇન કેસ ઓફ ઇન્ડિવિડ્યુઅલ HUF એઝ અંડર when the account required to be audited under section 44AB electronical or with digital signature. એટલે એ લોકોને 44AD એટલે સ્પેશિયલ પ્રકારનો બિઝનેસ હોય તો એમને ઇલેક્ટ્રોનિક ફોર્મમાં અને ડિજિટલ સિગ્નેચરવાળું રિટર્ન ભરવાનું હોય છે. રિટર્ન સબમિટેડ બાય ઇન્ડિવિડ્યુઅલ who has before April 2nd 1939 ITR 1 or ITR 4 electronical mode given in point C or paper format. એટલે પહેલાં જ્યારે ડિજિટલ સિગ્નેચર કે ઇલેક્ટ્રોનિક મેથડ નથી એટલે એ લોકો પેપરમાં મતલબ જે રિટર્ન ભરીને એને પેપર કુરિયર થ્રુ મોકલતા અને કુરિયર થ્રુ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને એ બધું મોકલતા. હવે બધું ઇલેક્ટ્રોનિક આવી ગયું એટલે હવે કુરિયર મોકલવાની જરૂર રહેતી નથી. રાઈટ, અને બીજા બધા કેસ છે એની અંદર રિટર્ન કઈ રીતે ભરવામાં આવે છે? તો બાકી બધા જે છે અત્યારે હાલ રિટર્ન ભરવાનું ઇલેક્ટ્રોનિકલી થઈ ગયું, ડિજિટલ સિગ્નેચરમાં આવી ગયું છે. અને રિટર્ન જે ઇલેક્ટ્રોનિક ભરવામાં આવે છે એને વેરિફિકેશન કોડ પણ હોય છે. એનો જે રિટર્ન ભરી અને એનો વેરિફિકેશન કોડ હોય છે એ કોડ ઉપરથી જ જે છે એનો આગળની એક આખી ટર્મ ચાલતી હોય છે. અને ટ્રાન્સમિશન ડેટ ઓફ રિટર્ન ઇલેક્ટ્રોનિકલી એન્ડ ટ્રાન્સફર સબમિટિંગ વેરિફિકેશન રિટર્ન ઇન ITR 5. એટલે જે પણ રિટર્ન ભર્યા પછી ITR રોમન 5ની અંદર જે વાત કરવામાં આવે છે કે જે રિટર્ન ભર્યા એની જે પણ સબમિટ કરવાનું એ ITR રોમન 5ની જે છે ફોર્મ એની અંદર એને પરફેક્ટલી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં સબમિટ કરાવવાનું હોય છે. રાઈટ, હવે ટાઈમ ફોર ફાઇલિંગ રિટર્ન કયા SSCએ ક્યારે રિટર્ન ભરવાનું હોય છે? તો ટાઈમ ફોર ફાઇલિંગ રિટર્ન, ટાઈમ ફોર ફાઇલિંગ રિટર્ન. રિટર્ન ફાઇલ કરવાનો ટાઈમિંગ કયો હોય છે? રાઈટ, તો દેખો શું લખેલું છે. ફર્સ્ટ વાત કરીએ, જો ડેટ ફોર ફાઇલિંગ રિટર્નની જે છે એના અંદર આપણે વાત કરીએ છીએ વેર ધ SSC ઇઝ એ કંપની. જો જ્યારે SSC કંપની હોય, વેન SSC ઇઝ કંપની, the SSC is company SSC जो कंपनी છે required to furnish report under section 92E pertaining to the international transaction report 92E to international transaction. તો એની અંદર ડેટ આવશે 30 નવેમ્બર. કઈ આવશે? 30 નવેમ્બર રિટર્ન ભરવાની આવશે. અને એની અધર કંપની નોટ હેવિંગ ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન ઓર સ્પેસિફિક ટ્રાન્ઝેક્શન, રાઈટ,
તો એને પણ આવશે નવેમ્બર 30, રાઈટ. એટલે કંપની જે આવે છે ત્યાં નવેમ્બર 30 આવે છે. અને બીજી અધર કોઈ કંપની છે તો એને પણ 30 નવેમ્બર આવે છે. અધર કંપની એ પણ આવે છે 30 નવેમ્બર, right. Whereas the SSC is a person other than company not having a international specified domestic transaction in case where the account of the SSC are required to be audited under any law. જ્યારે જેનો અકાઉન્ટ ઓડિટ થતું હોય. બીજો પોઈન્ટ શું કહે છે? other than company SSC whose account is audited, જેનો અકાઉન્ટ ઓડિટેડ થતું હોય, રાઈટ. તો એની અંદર આવે છે 30 નવેમ્બર. એની પણ ડેટ આવે છે 30 નવેમ્બર. પછી શું કહે છે? where the SSC is a working partner of a firm whose account is required to be audited by any law, right. કે કોઈ ફર્મ છે, ફર્મ whose account is audited, તો એને પણ 30 નવેમ્બર આવશે. અને એની અધર કેસ, જો કોઈ બીજા કોઈ કેસમાં ઓડિટેડ થતું હશે જે એકાઉન્ટ, ત્યાં 30 નવેમ્બર આવે છે, રાઈટ. અને કરંટ યર માટે આપણે એટલું યાદ રાખીશું, ડ્યુ ટુ COVID-19 સિચ્યુએશન ઇન ડ્યુ ડેટ ફોર ધ ફાઇલિંગ ઇન્કમ ટેક્સ રિટર્ન ફોર ધ અસેસમેન્ટ યર 2021 શેલ બી એક્સટેન્ડેડ ટુ 30 નવેમ્બર ટુ 30th મે 2020. પછી એના પછી જે છે 31 ડિસેમ્બર સુધી લાવ્યા હતા. અને 31 ડિસેમ્બર પછી પણ એટ પ્રેઝન્ટ એ ડેટને હજી 15th જેન સુધી ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે છૂટ આપેલી છે. ડ્યુ ટુ કોવિડના કારણે આ ડેટની અંદર રિલીફ હજી 15th જેન સુધી, 15 જાન્યુઆરી સુધી એ હજી રિલીફ આપેલી છે કોવિડના કારણે. તો આ વસ્તુ પણ યાદ રાખીશું, બરાબર. ઓકે. નાઉ પછી એના પછીનો સેક્શન શું કહે છે? એના પછીનો કે અકોર્ડિંગ ટુ સેક્શન 234F ઇફ પર્સન ઇઝ અ ફર્નિશ રિટર્ન આફ્ટર ડ્યુ ડેટ પછી રિટર્ન ભરે છે, એટલે કે એ રિટર્ન ભરવાનું ભૂલી જાય, તો દેખો શું લખ્યું છે? અમાઉન્ટ ઓફ ફીસ પેએબલ ફોર લેટ ફાઇલિંગ ઓફ રિટર્ન ઓફ ઇન્કમ સેક્શન 234F. દેખો શું કહે છે? લેટ ફીસ ફોર ડિલે રિટર્ન ડિલે ભરાય, લેટ ભરાય તો એને લેટ ફી કેટલી લાગે છે? તો દેખો શું કહે છે? ₹5,000 if a return is furnished on or before the 31st December of the assessment year, right. જો 5,000 રૂપિયા તમે જે તે એસેસમેન્ટ યરના 31 ડિસેમ્બર પહેલાં તમે જો ભરી નાખો છો એ રિટર્ન, તો 5,000 લાગશે. એન્ડ ₹10,000 ઇન એની અધર કેસ, જો 31 ડિસેમ્બર સુધી નથી ભરતા તો પછી 10,000 રૂપિયા પેનલ્ટી લાગશે. ₹5,000 પેનલ્ટી if file return before 31st December and ₹10,000 if file return before return any other case.
જુઓ અહીંયા એવું કહે છે પેનલ્ટી તમને લાગે છે 5,000 રૂપિયા જો તમે 31 ડિસેમ્બર સુધી રિટર્ન ભરી નાખો તો, મતલબ ડ્યુ ડેટ ભૂલી ગયા તો ડ્યુ ડેટ પછી જો ડિસેમ્બર સુધી ભરી નાખો છો તો તમારે 5,000 પેનલ્ટી લાગશે અને પછી ભરો છો તો 10,000 પેનલ્ટી લાગે છે. However, the total income of person does not exceed 5 lakh and the fees payable under this section is not exceed 1,000. Right? જો તમારી ઇન્કમ શું કહે છે, if income of person does not exceed 5 lakh, તમારી ઇન્કમ 5 લાખથી વધારે થતી નથી, then penalty is payable only not more than 1,000. તો પેનલ્ટી જે છે લેટ ફી ઇઝ નોટ મોર દેન 1,000. તો 1,000 રૂપિયાથી વધારે લેટ ફી આવશે નહીં. રાઈટ, એ પણ ડિસ્કશન અહીંયા કરેલું છે. ક્લિયર? દેન આફ્ટર તે ખાસ કીધેલું છે. અને આ જે પ્રોસીજર એસેસમેન્ટ યર 18-19માં આ પ્રોસીજર આ જે નોટિફિકેશન આવી હતી, પહેલાં એવું હતું કે લેટ રિટર્ન ચાલે જ હતું તો એમાં પેનલ્ટી સરકાર નથી લેતી. હવે સરકારે અલગ અલગ પ્રકારના જે કહેવાય આવા પેનલ્ટીના પ્રોવિઝન ડિક્લેર કરેલા છે. નેક્સ્ટ એના પછીનું આપણું છે ટોપિક આપણે ભણવાનો છે ટાઈપ ઓફ રિટર્ન. કયા કયા પ્રકારના રિટર્ન હોય, ટાઈપ ઓફ રિટર્ન. કયા કયા પ્રકારના રિટર્ન હોય છે, ટાઈપ્સ ઓફ રિટર્ન, કયા કયા પ્રકારના રિટર્ન હોય છે એ આપણે ભણવાનો છે. તો અલગ અલગ પ્રકારના રિટર્ન હોય છે. એમાં ફર્સ્ટ છે રિટર્ન ઓફ લોસ. લોસનું રિટર્ન ઓફ લોસ. તો દેખો શું કહે છે, ઇફ એની પર્સન ઇઝ સસ્ટેન્ડ a loss under the head profit and gain of business profession or head of capital gain or loss from the activity owing and maintaining racehorse or carry forward loss, he should furnish a return of loss with the time being force section stated in the para number 3 above. એટલે જ્યારે કોઈ પર્સનને લોસ થયો હોય, કયો લોસ હોય, પીજીબીપી બિઝનેસ પ્રોફેશનનો, પ્રોફિટ એન્ડ ગેઇન ફ્રોમ બિઝનેસ પ્રોફેશનનો લોસ થયો હોય, બરાબર. પછી લોસ ઓફ ઓઈંગ એન્ડ મેન્ટેનિંગ હોર્સ રેસ, ઓઈંગ એન્ડ મેન્ટેનિંગ હોર્સ રેસ, owing and maintaining horse race, right, carry forward loss, હોય, રાઈટ. તો એ વ્યક્તિએ આ પ્રકારનું જે રિટર્ન ભરવાનું છે તો એને રિટર્ન ઓફ લોસ ભરવાનું છે. જે લોસનું રિટર્ન એવા પર્સને ભરવાનું હોય છે, સ્ટેટેડ ઇન ધ પેરા 3 અબવ. પેરા 3માં કીધેલું છે એ મુજબ. બીજી વાત કરી છે બેલેન્સ રિટર્ન. સેકન્ડ વાત કરી છે બેલેન્સ રિટર્ન. બેલેન્સ રિટર્ન રાઈટ. તો બેલેન્સ રિટર્ન શું કહે છે, બેલેન્સ રિટર્નની અંદર દેખો શું કહેવા માગે છે, સેકન્ડ નંબરનું રિટર્ન છે બેલેન્સ રિટર્ન. તો એ પણ શું કહે છે, if any person has not furnished a return within the time allowed as above, he may file a return
for previous year at the end of the relevant assessment year before completion of assessment of his income whichever date is earlier. જ્યારે વ્યક્તિએ કોઈપણ રિટર્ન જે છે ડ્યુ ડેટ પહેલાં ભરેલું નથી. પર્સન નોટ ફુલફિલ રિટર્ન વિધિન ધ ટાઈમ અલાઉડ એઝ અબોવ. ડ્યુ ડેટ જે આપી છે એના સુધી એને રિટર્ન ભરેલું નથી. હી ફાઇલ રિટર્ન ફોર એની પ્રીવિયસ યર at the end of relevant assessment year before the completion of assessment of his income. એની ઇન્કમનું એસેસમેન્ટ પૂરું થાય એના પહેલાં એ રિટર્ન ભરી શકે છે. એને પહેલાંનું કોઈ રિટર્ન નથી ભર્યું તો એને ઇન્કમનું એસેસમેન્ટ પૂરું થાય એના પહેલાં એ રિટર્ન ભરી શકે છે. રાઈટ. એટ ધ એન્ડ ઓફ રિલેવન્ટ એસેસમેન્ટ યર બિફોર ધ કમ્પ્લેશન ઓફ એસેસમેન્ટ ઓફ હિઝ ઇન્કમ. એના ઇન્કમનું એસેસમેન્ટ પૂરું થાય એના પહેલાં એને રિટર્ન ભરવાનું હોય છે. વિચ એવર ડેટ ઇઝ અર્લિયર. એટલે શું કહે છે, એસેસમેન્ટ યર અથવા તો બિફોર કમ્પ્લીશન ઓફ હિઝ એસેસમેન્ટ ઓફ ઇન્કમ. એસેસમેન્ટ યર પહેલાં આવે અથવા તો એના ઇન્કમનું એસેસમેન્ટ પૂરું થાય એના પહેલાં એને એનું રિટર્ન ભરી દેવાનું હોય છે. રાઈટ. ફોર એક્ઝામ્પલ, ઇન્ડિવિડ્યુઅલ ઇઝ અ એસએસસી. સપોઝ ઇન્ડિવિડ્યુઅલ ઇઝ એ એસએસસી. શું કહે છે એની અંદર, સપોઝ ધ ફાઇલ રિટર્ન ફોર ધ એસેસમેન્ટ યર 2021 by November 30, 2020. If he does not file return up to 30th November 2020, then such return is filed after the such date will be called balance return. જ્યારે કોઈ વ્યક્તિને રિટર્ન ભરવાની ડેટ 30 નવેમ્બર સુધી હોય અને 30 નવેમ્બર સુધી રિટર્ન નથી ભરતો ને એના પછી રિટર્ન ભરે છે તો એને બેલેન્સ રિટર્ન કહેવાય છે. હવે આ બેલેન્સ રિટર્નની ઇફેક્ટ શું થશે, એની ઇફેક્ટ શું પડે છે તો દેખો એના વિશે અહીંયા કીધેલું છે કે એની ઇફેક્ટ શું પડશે. ધ એસએસસી વિલ બી લાયબલ ટુ પે પેનલ્ટી ઇન્ટરેસ્ટ ફોર 1% ફોર એવરી મંથ ઓર પાર્ટ ઓફ મંથ એઝ એ અમાઉન્ટ ઓફ અનપેડ ટેક્સ અંડર સેક્શન 234A. એટલે એડવાન્સ ટેક્સની સેક્શન બી અહીંયા ઇન્ક્લુડ કરેલી છે, એ આગળ આવશે જ કે જો વ્યક્તિ લેટ રિટર્ન ફાઇલ કરે છે તો એને 1% પર મંથ ઓર પાર્ટ ઓફ મંથ એને પેનલ્ટી લાગશે. જેટલા મહિના લેટ કરે એટલા મહિનાને એને એટલી પેનલ્ટી લાગે છે. ઇન કેસ અ રિટર્ન ઓફ લોસ સબમિટેડ આફ્ટર ડ્યુ ડેટ અ ફ્યુ લોસીસ વિલ નોટ બી અલાઉડ ટુ બી કેરી ફોરવર્ડ. દેખો, તમે લોસનું રિટર્ન આપો છો ડ્યુ ડેટ પછી તો તમારા જે લોસ કેરી ફોરવર્ડ મળે. કેરી ફોરવર્ડ એટલે કે આ વર્ષનો લોસ હોય એ આવતા વર્ષની ઇન્કમ સાથે પણ એડજસ્ટ કરી શકાય, એને કેરી ફોરવર્ડ કહેવાય. પણ એના માટે કન્ડિશન એવી છે કે તમારું રિટર્ન ડ્યુ ડેટ પહેલાં ફાઇલ થવું જોઈએ. જો રિટર્ન ડ્યુ ડેટ પહેલાં ફાઇલ નહીં કરો તો તમારા જે લોસ કેરી ફોરવર્ડ મળવાના હતા એ મળશે નહીં. જે લોસ કેરી ફોરવર્ડ મળવાના હતા એ નહીં મળે જો તમે ડ્યુ ડેટ પહેલાં રિટર્ન ફાઇલ નહીં કરો તો. પછી શું કહે છે, સિમિલરલી ડિડક્શન અંડર સેક્શન 10A 10B સર્ટેન ડિડક્શન અંડર સેક્શન 80 વિલ નોટ બી અવેલેબલ ટુ ધ એસએસસી. પછી દેખો શું કહે છે, જો તમે રિટર્ન ડ્યુ ડેટ સુધી નહીં ભરો તો તમને જે સેક્શન 80ના જે ડિડક્શન મળવાના છે અથવા સેક્શન 10A 10Bના જે ડિડક્શન મળવાના છે એ પણ તમને મળશે નહીં. તમે ડ્યુ ડેટ પહેલાં રિટર્ન નહીં ભરો તો તમને એ જે ડિડક્શનના બેનિફિટ મળવાના એ પણ મળશે નહીં. ત્યારબાદનો ટોપિક શું કહે છે, પછીનું છે. એટલે દેખો, બેલેન્સ રિટર્નનો મતલબ થાય છે કે જે રિટર્ન ડ્યુ ડેટ પછી ભરો છો એને બેલેન્સ રિટર્ન કહેવાય છે. એના ઉપરથી તમને પેનલ્ટી લાગશે 1% પર મંથ ઓર પાર્ટ ઓફ મંથ. પછી શું કહે છે, એની અંદર જે બ્રોડ ફોરવર્ડ લોસ હશે એનો કેરી ફોરવર્ડ લોસ હશે એનો બેનિફિટ નહીં મળે. અને બીજો પોઈન્ટ કહે છે કે સેક્શન 10A 10B અને અંડર સેક્શન 80ના પણ બેનિફિટ મળશે નહીં. ત્યારબાદના ત્રીજા પ્રકારના જે રિટર્ન આવે છે એ છે રિવાઇઝ રિટર્ન. કયા છે? રિવાઇઝ રિટર્ન. થર્ડ ટાઈપ ઓફ રિટર્ન આવે છે એ છે રિવાઇઝ રિટર્ન. રિવાઇઝ રિટર્ન રિવાઇઝ રિટર્ન એટલે શું કહે છે, અંડર સેક્શન 139(5) only return file under section 139(1) and 4 can be revised. કયા રિટર્ન રિવાઇઝ થઈ શકશે કે જે સેક્શન 139(1) અને 4માં જે ડિક્લેર કરેલા હોય, સેક્શન 139(1) અને 4માં જે રિટર્ન ભરેલા છે એ જ રિવાઇઝ થઈ શકશે
એની ઓમિશન રોંગ સ્ટેટમેન્ટ કેન બી કેરીડ એટ એની પર્સન હુ હેઝ furnish return discovery any omission or wrong statement there he may furnish revised return. જ્યારે તમે કોઈ ખોટી ઇન્ફોર્મેશન ભરી નાખી હોય ભૂલથી અથવા તો તમે કોઈ ઇન્ફોર્મેશન ભરવાની ભૂલી ગયા છો તો એવા સમયે તમારા રિટર્નનું રિવાઇઝ કરી અને રિવાઇઝ કરેલું રિટર્ન તમારે ભરી શકાય છે. એની અંદર રિવાઇઝમેન્ટ કરી અને તમે રિવાઇઝ રિટર્ન ભરી શકો છો. રિવાઇઝ રિટર્ન શુડ બી ફાઇલ્ડ at any time before the end of the relevant assessment year or before the completion of assessment whichever is earlier. રિવાઇઝ રિટર્ન ભરવા માટે પણ એવું જ કીધેલું છે કે એસેસમેન્ટ યર પૂરું થાય અથવા તો એસેસમેન્ટ પૂરું થાય, એસેસમેન્ટ યર પૂરું થાય અથવા તો એસેસમેન્ટ પૂરું થાય એના પહેલાં તમારે રિવાઇઝ રિટર્ન ભરી નાખવાનું હોય છે. રાઈટ, તો એ છે રિવાઇઝ રિટર્ન. એટલે 139(1) અને 4માં આવતું હોય એ જ રિવાઇઝ થઈ શકશે. બીજી વસ્તુ કે એ રિવાઇઝ રિટર્ન કરવા માટે શું કહે છે કે કોઈ ખોટું રિટર્ન ભરાયું હોય કે કોઈ માહિતી રહી ગઈ હોય તો એનું રિવાઇઝ થશે. અને એસેસમેન્ટ યર પૂરું થાય અથવા એસેસમેન્ટ પ્રોસિજર પૂરું થાય એના પહેલાં એનું રિવાઇઝ કરવું પડે છે. અને છેલ્લું હવે ડિફેક્ટિવ રિટર્ન ઓર ઇનકમ્પ્લીટ રિટર્ન. ડિફેક્ટિવ રિટર્ન અને ઇનકમ્પ્લીટ રિટર્ન. ડિફેક્ટિવ રિટર્ન અને ઇનકમ્પ્લીટ રિટર્ન. તો દેખો શું કહે છે, અંડર સેક્શન 139(9) ધ ઇન્કમ ટેક્સ ઓફિસર ઇઝ ઓથોરાઇઝડ ટુ ઇન્ટિમેટ ધ એસએસસી ટુ રિમૂવ ડિફેક્ટ ફાઉન્ડ ઇન રિટર્ન વિધિન હિમ. જો એના રિટર્નની અંદર કોઈ ડિફેક્ટ દેખાણી હોય તો ઇન્કમટેક્સ ઓફિસરને પાવર છે કે જે ડિફેક્ટ દેખાણી એને રિમૂવ કરવાનો એને કહી શકે. ઇન ધ રિટર્ન વિધિન હિમ ધ એસએસસી હેઝ ટુ રેક્ટિફાઈ સચ ડિફેક્ટ. જો એને કોઈ ભૂલ એની હોય તો એ રેક્ટિફાઈ કરવાની જવાબદારી એસએસસીને આવે છે વિધિન અ પીરિયડ ઓફ 15 ડે. તો એસેસિંગ ઓફિસર જ્યારે કોઈ ભૂલ નીકાળે છે તો એ ઓફિસરે એને કીધી તો એને 15 દિવસની અંદર એને એ રેક્ટિફાઈ કરવાની હોય છે. ફ્રોમ ધ ડેટ ઓફ intimation or within such further extended as the time prescribed. એટલે કે એને જે ટાઈમ આપેલો છે કે અથવા 15 દિવસની અંદર એને ભૂલ સુધારવાની હોય છે. ઇન્કમટેક્સ ઓફિસર મે અલાઉડ, તો 15 દિવસ સુધીનો સમય આપે છે. ઇફ એસએસસી ડુ નોટ રેક્ટિફાઈ ધ ડિફેક્ટ વિધિન ધ પ્રિસ્ક્રાઇબ ટાઈમ ધ રિટર્ન શેલ બી ટ્રીટેડ એઝ એ ઇન્ડિવિડ્યુઅલ રિટર્ન એન્ડ ધેન ઇન્કમટેક્સ ઓફિસર મે એક્ટ એઝ ઇઝ ધ એસએસસી ઇઝ ફેલ ટુ ફર્નિશ ધ રિટર્ન. તો જ્યારે એસેસિંગ ઓફિસરે એમાં સમય આપ્યો ત્યાં સુધીમાં જો તમે એની અંદર રિવાઇઝ નથી કરતા તો પછી એસેસિંગ ઓફિસર એવું માની લેશે કે તમારી ભૂલ છે અને એની અંદર પછી આગળ જે છે એ પ્રમાણે પ્રોસિજર થાય છે. એઝ ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ એટેચ એની સર્ટિફિકેટ સ્ટેટમેન્ટ અકાઉન્ટ એક્સેટ્રા વિથ ન્યૂ ઇન્કમટેક્સ રિટર્ન ફોરમ ધ એસએસસી હેઝ ટુ retain such document for submission to income tax authority whenever they want examine then in assessment procedure or otherwise. જો એસએસસીએ કોઈ ડોક્યુમેન્ટ કે જે ડિટેલ સબમિટ નથી કરાઈ તો જ્યારે એસેસિંગ ઓફિસર એની ડિમાન્ડ કરે માગે તો એ વખતે એને આપવાની જવાબદારી એ એસએસસીની આવે છે. જો એને પ્રોપર ડોક્યુમેન્ટેશન સબમિટ કરાયા નથી તો એની જવાબદારીમાં આવે છે કે ડોક્યુમેન્ટ તૈયાર કરી રેડી કરી અને એને પહોંચતા કરવા. The Finance Act 2016 has made announcement of return which is otherwise valid. જો ફાઇનાન્સ એક્ટમાં કીધેલું હોય એ પ્રમાણેનું રિટર્ન હોય તો જ વેલિડ કહેવાશે. વુડ નોટ બી ટ્રીટેડ એઝ અ ડિફેક્ટિવ merely because the self assessment tax and interest have not been paid before the date of furnishing the return. જો તમે એક્ટમાં કહ્યું પ્રમાણે તમે એની અંદર જે પણ ડિફેક્ટ હતી એ સુધારી અને તમે રિટર્ન ફર્નિશ કરી દો છો તો ડિફેક્ટિવ રિટર્ન નહીં કહેવાય. પણ તમને જે ટાઈમ પીરિયડ આપેલો છે, જે સમયગાળો આપે છે અને ત્યાં સુધી તમે એ રિટર્નની અંદર જે રિવાઇઝ કરવાનું કીધું છે કે જે ફેરફાર કરવાનું કીધો છે એ પ્રમાણે ફેરફાર કરીને તમે નથી આપતા કે એ મુજબનો ફેરફાર નથી કરતા તો તમારું રિટર્ન ડિફેક્ટિવ રિટર્ન કહેવાશે. અને એવું ડિફેક્ટિવ રિટર્ન જે જ્યારે તમારું હશે તો એના પર તમારા ઉપર જે ડિફેક્ટિવ રિટર્ન ગણતરીમાં આવશે તો એ રિટર્ન વેલિડ કહેવાશે નહીં. અને એના ઉપર જો વેલિડ નહીં કહેવાય તો પછી એની અંદર ઇનકમ્પ્લીટ રિટર્ન કહેવાશે. અને ઇનકમ્પ્લીટ કહેવાશે તો એના ઉપરની જે પ્રોસિજર થતી હશે એ પ્રમાણે તમારે પેનલ્ટી પણ ભરવાની આવી શકે છે. તો એ ડિફેક્ટિવ રિટર્નની વાત કરેલી છે.
હવે નેક્સ્ટ ટોપિક આપણે નવા લેક્ચરમાં આગળ વધીશું. પેન નંબર શું કહેવાય એ અને બીજા 1-2 ટોપિક છે, પછી આ ચેપ્ટર આપણું કમ્પ્લીટ થઈ જાય છે. તો આજે આટલું રાખીએ છીએ. ગુડ બાય, જય અંબે.